સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઠંડા પાણીની પરબની સુવિધા શ્રવણ ચોકડી પાસે શરૂ કરવામાં આવી છે। અસહ્ય ગરમીના કારણે બહાર નીકળતા લોકોને પીવાના પાણીની સમસ્યા ઊભી થતી હોય છે, ત્યારે આવા લોકોની તરસ छिपाવવાના આશય સાથે ભરૂચની શ્રવણ ચોકડી રિક્ષા સ્ટેન્ડ પર રાહદારીઓની સુવિધા માટે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે, જેમાં રોજિંદા 12 થી વધુ જગનો વપરાશ થાય છે। ઉનાળાની અસહ્ય ગરમી વર્તાતા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, નોકરિયાત વર્ગ, સ્કૂલના બાળકો, રિક્ષા ચાલકો, રાહદારીઓ, મજૂરી કામ કરતા લોકોને પાણીની તરસ લાગતી હોય છે। પાણી માટે તરસે વલખાં ન મારવા પડે તે માટે ઠંડા પાણીની વ્યવસ્થા થાય તેવી તાતી જરૂરિયાત આ વિસ્તારમાં ઊભી થઈ હતી। તેને ધ્યાને લઈ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઠંડા પાણી માટે જગ અને માટલાની વ્યવસ્થા કરવામાં આવી હતી। સંસ્કૃતિ ટ્રસ્ટ દ્વારા ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવતા લોકોને રાહત સાંપડી છે। આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલિયા, ઉપપ્રમુખ સવિતાબેન રાણા, સેક્રેટરી અંજલિબેન ડોગરા, ચૈતાલીબેન શાહ, કલ્પનાબેન દવે, વર્ષાબેન પંડ્યા, સીમાબેન ચુડાસમા, નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, પૂર્વ સરપંચ રતિલાલ ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશભાઈ મેકવાન, ઉમરાજ ગ્રામ પંચાયતના દીપકભાઈ ઈશ્વરભાઈ ચૌધરી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કુટુંબ પ્રબોધનના જિલ્લાના પ્રમુખ શૈલેષભાઈ ગોસ્વામી, મિનેશભાઈ રાણા, સમાજ સેવક નરેન્દ્રભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જાહેર જનતામાં પાણીની પરબની શરૂઆત કરી તેનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ કરી હતી। જે અત્યારે ગરમી પડી રહી છે ને એના કારણે રિક્ષા સ્ટેન્ડ પણ અહીંયા છે એ રાહદારીઓ અહીંયાથી રિક્ષામાં પણ જાય છે, પણ એની પહેલાં એ ઠંડુ પાણી પીએ। અને એક એવો એરિયા કે જે ઘણી બધી પબ્લિક અવર જવર કરે છે ને આવી સેવાકીય કામો અહીંયા થાય છે, એનો લાભ જાહેર જનતાને મળે છે। હજુ ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં આ સેવાની જરૂર કદાચ પડે આગળના સમયમાં, તો પણ આ ટ્રસ્ટ તૈયાર છે એવી એમની વાતચીત પરથી ધ્યાનમાં આવે છે। ખૂબ સરસ સેવાકીય કાર્ય છે, આપણે બધા પણ આવા કાર્યથી પ્રોત્સાહિત થઈએ। અસ્તુ, ધન્યવાદ, ભારત માતા કી જય। ઉનાળામાં દર વખતે આપણે પાણીની પરબ શરૂ કરીએ છીએ। આ વખતે શ્રવણ ચોકડી પર રિક્ષા સ્ટેન્ડ પર આપણે પાણીની પરબ શરૂ કરેલ છે, તો દરેક રાહગીરોને મારી નમ્ર વિનંતી છે કે આ પાણીનો લાભ લે અને પાણીનો બગાડ કરવો નહીં, સ્વચ્છતા જાળવવી અને બધા જ અહીંયાથી પાણીનો લાભ લે એવી મારી નમ્ર અરજ છે। જય હિન્દ, જય ભારત। નંદેલા ગ્રામ પંચાયત વિસ્તારમાં શ્રવણ ચોકડી પાસે સંસ્કૃતિ સેવા સમાજ સંસ્થા દ્વારા પાણીની પરબ મૂકવામાં આવે છે, જે લોકોને તાપમાં પાણીનો ઉપયોગ થઈ શકે એટલા માટે પરબ મૂકવામાં આવે છે। પાણીનો બગાડ કરવો નહીં, સ્વચ્છતા જાળવી એ અમારી લોકોની પર આશા રાખીએ છીએ। જય હિન્દ, જય ભારત।